ચાલો સ્ટાર્ટ કરીએ. થઈ ગયું. ચાલો ઓનલાઈન અને ઓફલાઈન જેટલા લોકો આવ્યા છે બધાનું પાછું સ્વાગત છે. લોકો ઓનલાઈન થી ઓન ટાઈમ જોડાઈ ગયા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું સ્ટાર્ટ થવામાં, એના માટે અમે બધા લોકો થોડીક વ્યવસ્થામાં હતા એમાં લેટ થઈ ગયું. તો આજે આપણે છે પરિચય શિબિર 5 days ની કરી, એના પછી ત્રીજું સત્ર છે પારિવારિક ગોષ્ઠીમાં. 2 સત્ર આપણે આપેલા છે એ કર્યા, અને જે લોકો આજે ફર્સ્ટ ટાઈમ જોઈન થયા છે એ લોકો માટે આપણે જો શોર્ટમાં છે એ રિવાઇઝ કરીએ તો એમ કહી શકાય કે આપણે પારિવારિક ગોષ્ઠી છે એ શરૂ કરી. એમાંથી ટોપિક આપણે સ્ટાર્ટ કર્યો તો કે 4 લેવલ ઉપર છે અથવા તો 4 સ્તર ઉપર છે એ વ્યવસ્થા છે. બરાબર, એ વ્યવસ્થા સમજવાની છે એ આપણે શરૂઆત કરી. એમાં એમ કીધું કે શરૂઆત છે એ આપણે માનવમાં વ્યવસ્થા શું છે ત્યાંથી સમજવાની શરૂઆત કરી. તો એ માનવમાં વ્યવસ્થા શું છે એ અહીંયા આપણે લીધું. બરોબર, એ પહેલા આપણે શું કીધું તો કે માણસમાં જો વ્યવસ્થા સમજાશે તો માણસોનો સમૂહ જ પરિવાર છે. એક પરિવાર છે એ આપણા જેવા ઇન્ડિવિજ્યુઅલ્સનો જ ગ્રુપ છે. તો પરિવારમાં વ્યવસ્થા સમજાશે. બરોબર, પરિવારમાં વ્યવસ્થાનું સ્વરૂપ જોવા મળશે તો એ જ વ્યવસ્થાનું સ્વરૂપ છે એ સમાજમાં પણ ફલિત થશે અથવા તો મેનિફેસ્ટ થશે. આવું વેલકમ. જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે આપણે. અને જ્યારે આ સમાજમાં છે એ વ્યવસ્થા જોવા મળશે તો આ સમાજ જે અત્યારે પ્રકૃતિ ઉપર, જે એના રિસોર્સ ઉપર અથવા તો જે પ્રાકૃતિક સ્ત્રોત છે, બરોબર, ખાવા પીવાનું છે, પછી પેટ્રોલિયમ પેદાશ છે, એની ઉપર છે એનર્જી માટે આપણે જે પેદાશો યુઝ કરીએ છીએ એની ઉપર જે દબાણ અત્યારે છે, અને એના કારણે પ્રકૃતિમાં જે અવ્યવસ્થા જોવા મળે છે એ આપણને વ્યવસ્થા જોવા મળશે. બરોબર, તો માનવમાં વ્યવસ્થા હશે તો પરિવારમાં આવશે, પરિવારમાં હશે તો સમાજમાં આવશે, અને એના કારણે છે નેચર ઉપર અથવા તો પ્રકૃતિમાં વ્યવસ્થા જોવા મળશે. જો માનવમાં વ્યવસ્થા નહીં હોય તો આ ત્રણેય લેવલ ઉપર છે વ્યવસ્થાનું દર્શન આપણને થશે નહીં. એવી વાત કરી. બરોબર, અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પ્રકૃતિમાં અથવા તો અસ્તિત્વમાં છે એ અસ્ત વ્યસ્તતા જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગના ફોર્મમાં આપણે એને જોઈએ છીએ. એવી જ રીતના છે સમાજમાં અવ્યવસ્થા જોવા મળે છે. કઈ રીતના? તો કે સમાજમાં એક પરિવાર છે એ સેફ ફીલ નથી કરતો, ભયભીત છે. બરોબર, સમાજના અલગ અલગ જાતના દૂષણોથી ભયભીત છે. એવી જ રીતના પરિવારમાં વ્યવસ્થા નથી જોવા મળતી. કઈ રીતના? તો કે હરેક સંબંધ છે એમાં જે એનો આશય છે, બરોબર, એ સંબંધનો આશય છે એ ફલીભૂત થતો હોય એવું જોવા નથી મળતું. બરોબર, એને લઈને છે એ પહેલા જ સેશનમાં અમુક પ્રશ્નો આવ્યા હતા, જેમ આપણે માણસમાં શરીરને ઓળખીએ છીએ એમ આપણે જીવનને ઓળખી શકતા નથી. જીવન એટલે શું એવો પ્રશ્ન છે તો એના ભાગરૂપે જ છે આપણે માનવમાં વ્યવસ્થા ઓપન કર્યું. હજી એ પહેલા ક્વેશ્ચનનો આન્સર છે એ હજી બાકી છે, આપણે એને હજી આન્સર કરીએ છીએ. બરોબર, પછી એક વ્યવહારિક પ્રશ્ન આવ્યો હતો કે ધીરજ અથવા તો ધીરતા એટલે શું? બરોબર, એને આપણે છે આગળ જતા છે આન્સર કરશું. અને ઘણા બધા અમુક છે એ આન્સર આપણને બધા ભાઈઓ બહેનો એ આપ્યા હતા. અને એના પછી છે એક ક્વેશ્ચન લાસ્ટ સેશનમાં એવો આવ્યો હતો જે આના રિલેટેડ હતો, પરિવારમાં વ્યવસ્થાની જે વાત કરી આપણે કે જે તે સંબંધ છે એ સંબંધમાં એક્ઝેક્ટલી જે ફિલિંગ હોવી જોઈએ. દાખલા તરીકે પતિ પત્ની સંબંધની વાત કરી હતી કે જે રિસ્પેક્ટ મને હોવું જોઈએ મારા હસબન્ડ પ્રત્યે અથવા તો હસબન્ડ એના વાઇફ પ્રત્યે, બરોબર, એ એક્ઝેક્ટ રિસ્પોન્સની જે ફિલિંગ છે એ જોવા મળતી નથી. હા, મને એ સારા લાગે છે, બરોબર, પણ જે એક્ઝેક્ટ, જેને હું કહું કે કોઈ
સન્માનનીય વ્યક્તિને મેં જોયો હોય અત્યાર સુધી મારા જીવનમાં, બરોબર, અને મને એના પ્રત્યે જે સન્માન થયું હોય એવું સન્માન મને છે આ રિલેશનમાં જોવા મળતું નથી. તો એ હું કઈ રીતના ડેવલપ કરવું, એવો એક પ્રશ્ન છે. બરોબર, એને આપણે આગળ જતા લેશું. બરોબર, જ્યારે આપણને આ પોતાનામાં વ્યવસ્થા છે એ સમજાશે ત્યારે આપણે છે એ બીજાની અંદર શું ચાલી રહ્યું છે, બરોબર, એને આપણે કઈ રીતના સન્માન આપી શકીએ, એની પાસેથી સન્માન કઈ રીતના મેળવી શકીએ એ આપણને ત્યારે સમજાશે. તો એ રીતના છે એ ચર્ચા કરતા હતા. એમાં માનવમાં વ્યવસ્થા, તો કે માનવને આપણે સમજવાની શરૂઆત કરી. તો માનવ એટલે હ્યુમન એટલે આપણે પોતે. તો આપણે પોતે શું છીએ એવો આપણે એક મૌલિક પ્રશ્ન કર્યો, બધાને થતો જ હોય. બરાબર, આમાં મને એવું લાગે છે આપણે જેટલા પણ બેઠા છીએ એમાંથી અત્યારે આપણે જેવડા થયા એ એજ સુધીમાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેને એકેય વાર એવો પ્રશ્ન ન થયો હોય કે એકચ્યુઅલમાં હું કોણ છું અને આ મારી આજુબાજુ બધું શું ચાલી રહ્યું છે. બરોબર, એવી રીતના કંઈક પ્રશ્ન થતો હોય તો આપણે એ પ્રશ્નનો જવાબ રૂપે છે અહીંયા એવું પ્રપોઝલ આપ્યું કે હું ખરેખર છે જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છું. હું એક વસ્તુ તો જે દેખાય છે કન્ટિન્યુઅસ છે શરીર, જેની આપણને ખ્યાલ છે, બરોબર, કારણ કે નરી આંખે દેખાય છે. બરોબર, બીજી વસ્તુ છે એ જીવન છે. સહઅસ્તિત્વ એટલે શું? તો કે જીવન અને શરીર એકી સાથે જ છે હરેક ક્ષણ, હરેક મોમેન્ટ. અત્યારે તમે ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરો ત્યારથી લઈને કોઈ પણ મોમેન્ટ. તો એવી રીતના સાથે છે કે આપણે આઈડેન્ટિફાય જ નથી કરી શકતા કે જીવન અને શરીર આ બે વસ્તુ છે. ખરેખર આપણે એવી રીતના જ જોઈએ છીએ કે હું ખરેખર શું છું, તો કે જે નરી આંખે દેખાય એ શરીર જ છે. બરાબર, શરીર અને જીવન અલગ છે એ રીતના આપણે આઈડેન્ટિફાય ન કરી શકીએ એટલું એકબીજા સાથે તાદાત્મ્ય છે. એના માટે આપણે શબ્દ યુઝ કર્યો સહઅસ્તિત્વમાં છે. એટલે કે બે એકબીજાના એબ્સન્સમાં વ્યાખ્યાયિત જ ન થઈ શકે. બરોબર, એને આપણે કીધું સહઅસ્તિત્વ. પછી આપણે એને સમજવાની શરૂઆત કરી કે ચાલો માણસને આપણે સમજવો છે તો માણસને આપણે કઈ રીતના સમજી શકીએ. તો કે કોઈ પણ વસ્તુને આપણે સમજવી હોય તો એને કઈ રીતના સમજી શકીએ. એક્ઝામ્પલ આપ્યું હતું, જેમ કે ડસ્ટર છે, એક ઝાડ છે, વૃક્ષ છે, બરોબર, ચેર છે, બરોબર, કોઈ પણ વસ્તુ તમને આજુબાજુ દેખાય છે એ હરેક વસ્તુને સમજવી છે આપણે. તો તમે એને જેમ કે મોબાઈલ છે, મોબાઈલ છે એ મોબાઈલ તરીકે જ આપણે કઈ રીતના ઓળખીએ, કઈ રીતના સમજીએ છીએ એવો પ્રશ્ન કર્યો. બરોબર, તો આપણે એ વસ્તુની અંદર શું ક્રિયા તરીકે, એક્ટિવિટી તરીકે શું ચાલે છે ને એના ઉપરથી આપણે એને ઓળખી શકીએ કે એ વસ્તુ આ જ છે. બરોબર છે, ડસ્ટરનું એક્ઝામ્પલ આપ્યું છે. બીજું એની ઉપયોગિતા શું છે ને એના ઉપરથી આપણે ઓળખી શકીએ. શું કીધું મેં? કોઈ વસ્તુને આપણે એ જ વસ્તુ તરીકે કેવી રીતના ઓળખીએ? દાખલા તરીકે આ વસ્તુ છે એ મોબાઈલ જ છે, બરોબર, લેપટોપ નથી, તો કઈ રીતના તમે ઓળખો છો? ઓકે, એક તો એની અંદર જે ક્રિયા ચાલુ છે એ ક્રિયા છે અને બીજું એની ઉપયોગિતા છે, બરોબર, અને ત્રીજી વસ્તુ અહીંયા આપણે લખશું આવશ્યકતા, બરોબર, જરૂરિયાત છે. આ ત્રણ વસ્તુ પૂર્વક આપણે કોઈ પણ વસ્તુને ઓળખી શકીએ કે એ વસ્તુ એ જ છે. બરોબર, દાખલા તરીકે ડસ્ટરનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ડસ્ટરનો ઉપયોગ શું છે, બરોબર, તો કે બોર્ડને ભૂસવા માટે ઉપયોગી છે. બરોબર, હવે આ ડસ્ટર છે એ બોર્ડને ભૂસવા માટે છે એ ઉપયોગી ન રહીએ એવી હાલતમાં આવી જાય તો આપણે ડસ્ટર કહીએ પણ ડસ્ટર તરીકેનો ઉપયોગ કરી શકીએ? એને આપણે ડસ્ટર તરીકે નથી ઓળખતા. દાખલા તરીકે આપણા ઘરે છે એ ક્લાસ હોય અને ક્લાસરૂમમાં બોર્ડ માટે છે ડસ્ટરની જરૂર પડે તો એવા ડસ્ટરને આપણે છે ક્યારેય પછી યાદ કરીએ ડસ્ટર તરીકે ઉપયોગ કરવાનો નથી કરતા. બરોબર, અહીંયાથી આપણે વાત કરી એવી જ રીતના, બરોબર, વૃક્ષને આપણે જોયું હતું, બરોબર, તો એવી જ રીતના એક ક્વેશ્ચન પૂછ્યો, બરોબર, ચેરને જોઈતી કે માણસ ને આપણે આ રીતના છે ઓળખી શકીએ કે નહીં? તો એને માણસને આપણે ઓળખવા માટે એની અંદર ચાલતી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓથી આપણે ઓળખવાનું સ્ટાર્ટ કર્યું. એક્ટિવિટી, માણસની અંદર એક્ટિવિટીના ફોર્મમાં શું ચાલે છે? હેલો. હા, હેલો જ્યોતિબેન. જ્યોતિબેન હેલો. છે.
હેલો, હા વિવેકભાઈ, હા શું પૂછવા માંગો છો? હેલો, હા વિવેકભાઈ, તમારું માઇક ચાલુ છે, તમે કઈ પૂછવા માંગો છો? તો આપણે કોઈ પણ વસ્તુને છે એ જ્યારે સમજવાની ટ્રાય કરીએ તો એની અંદર ચાલતી એક્ટિવિટીથી સમજીએ છીએ, બરોબર. એવી જ રીતના અહીંયા આપણે માનવને સમજવાની ટ્રાય કરી તો એની અંદર કઈ એક્ટિવિટી ચાલે છે ક્રિયા તરીકે, તો એને આપણે બાયફર્ગેટ કરી કે શરીરમાં છે વિવિધ અંગ અવયવમાં, બરોબર, જે મૂવમેન્ટ ચાલે છે, પાચનની ક્રિયા ચાલે છે, શ્વસનની ક્રિયા ચાલે છે. હા વિવેકભાઈ, શું પૂછવા માંગો છો? તમારો અવાજ સંભળાય છે. બીજા લોકો આપણે કન્ટિન્યુ રાખીએ. એવી જ રીતના છે એ શરીરમાં શું ક્રિયાઓ ચાલે છે, બરોબર, જીવનમાં શું ક્રિયાઓ ચાલે છે એનું એક લિસ્ટ કર્યું, બરોબર. પછી એ ક્રિયાઓને ઓળખવાની ટ્રાય કરી સમયના રિસ્પેક્ટમાં, ટાઈમના રિસ્પેક્ટમાં, કે જીવનની અંદર ક્રિયાઓ ચાલે છે ઈચ્છા, વિચાર અને આશા, બરોબર. અત્યારે આ મોમેન્ટ ઉપર બધા લોકો ઓબ્ઝર્વ કરીને જો આ મોમેન્ટ ઉપર તમારી અંદર ઈચ્છા, વિચાર, આશા ક્રિયાઓ છે એ ચાલુ છે કે એને ક્રિયાઓ કે જે કહેતા હોય પણ આવું કઈ ચાલુ છે કે નહીં જો, એવી જ રીતના શરીરની અંદર જે આ ક્રિયાઓ ચાલે છે, બરોબર, એ પણ તમે જોઈ જ શકો છો. અને સાયન્સના જે સ્ટુડન્ટ હોય એ ભણી ગયા હોય, સમજી ગયા હોય, ન હોય તો આપણે ડે ટુ ડે લાઈફમાં ઓબ્ઝર્વ કરીને જોઈ જ શકીએ ને આપણા શરીરમાં શું ક્રિયાઓ ચાલે છે, બરોબર. પછી એના સમયના રિસ્પેક્ટમાં શું કીધું કે અહીંયા જે ક્રિયાઓ ચાલે છે એ સમયના રિસ્પેક્ટમાં કન્ટિન્યુઅસ ઈચ્છા, વિચાર, આશા, બરોબર. જ્યારે શરીરની ચાલતી ક્રિયાઓ છે એ કન્ટિન્યુઅસ નથી, ટેમ્પરરી છે, સામયિક છે, બરોબર. તો એને એમ કહી શકીએ કે આની રિસ્પેક્ટમાં આ જે ક્રિયાઓ છે એ સમય સમયે થાય છે, કન્ટિન્યુઅસ ચાલુ નથી, બરોબર. જેમ કે શરીરમાં શ્વસન ચાલુ છે, પાચન ચાલુ છે, આપણા હરેક અંગ અવયવની મોમેન્ટ છે કોઈ પણ, બરોબર. તો એ સમય સમય અનુસાર આપણી અનુકૂળતા પ્રમાણે આપણે ચેન્જ કરીએ છીએ, બરોબર. પણ જ્યારે ઈચ્છા, વિચાર, આશા છે એ કોઈ પણ એવું મોમેન્ટ નથી કે અત્યારે ચાલુ ન હોય. આપણે શું કામ ડિસ્કસ કરીએ છીએ તો કે આપણે જસ્ટ ઓબ્ઝર્વ કરીએ છીએ અત્યારે આ એક્ટિવિટીને કે આવી જ રીતના છે કે નહીં સમય અનુસાર. શું કામ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ? આપણે પોતાને સમજવા માંગીએ છીએ. સો વી આર ઓપનિંગ અવર સેલ્ફ, આપણે પોતાને જ છે એ ઓપન કરીને જોઈએ છીએ કે આવું છે કે નહીં, બરોબર. અને આવું શું કામ આપણે સમજવું છે, શું કામ જોવું છે આવું? કારણ કે માણસ તરીકે હું પોતાને છે એ શરીર સમજીને અત્યાર સુધી જીવો છું કે જીવી છું, એમાં મને જે સંતોષ, જે શાંતિ, જે સુખ જે મળવું જોઈએ એવું મને લાગતું નથી કે મળ્યું છે. એનો કઈક આન્સર મારે ગોતવો છે. આન્સર ગોતવાના ભાગરૂપે આપણે આ વસ્તુ સમજીએ, બરોબર છે. તો હવે બધાને હોમવર્ક આપ્યું હતું એવું કે આ ઈચ્છા, વિચાર, આશા છે એ કન્ટિન્યુઅસ છે કે નહીં, એક અઠવાડિયું ચેક કરીને આવો. શું લાગે? ઈચ્છા, વિચાર, આશા છે એ તમારી અંદર કન્ટિન્યુઅસ છે? એક સપનાનો ક્વેશ્ચન આવ્યો તો કે સપના વખતે અથવા તો સુઈ જાય ત્યારે આપણી અંદર ઈચ્છા, વિચાર, આશા ચાલતી હોય કે નહીં? શું લાગે? શું જોયું? બરાબર. કેટલા લોકોએ અહીંયાથી આ ગોષ્ઠી આપણે પૂરી થઈ એના પછી એના ઉપર વિચાર કર્યો? કાંઈ પણ વિચાર? વસૂલ 1.5 કલાકનું બોઈલર. કારણ કે મેં શું કીધું હતું પહેલા જ લેક્ચર જ્યારે સ્ટાર્ટ કર્યો ગયા વખતે ત્યારે એક વસ્તુ કીધી હતી કે અહીંયા જે આપણે ડિસ્કસ કરીએ છીએ એ, અને હું રિયલ ટાઈમમાં જીવું છું એ,
એ બે જો ભાગ તમે ડિફરન્ટ જ માનશો હંમેશા, એટલે કે હું જે જીવું છું એમાં કાંઈ મને મજા નથી આવતી એવું થાય છે, મારાથી કાંઈ ભૂલ થઈ જાય છે, મને કંઈક દુઃખ થાય છે, અથવા તો જે મને ગમતું ન હોય એવી કોઈ પણ એક્ટિવિટી થાય છે, તો એના સોલ્યુશન તરીકે હું કંઈક બીજેથી સોલ્યુશન ગોતું છું. અને આ વસ્તુને હું એમને આ કંઈક સારી વસ્તુ છે એને ખૂણામાં હું એક વિચારમાં છે જગ્યા આપી છે એક સારી વસ્તુ તરીકે, બસ ધેટ્સ ઇટ. એ રીતના હું રાખું છું, એટલે કે મારા જે રેસ્ટ ઓફ પ્રોબ્લેમ છે એ અને આ વસ્તુને ક્યાંય હું કનેક્ટ નથી કરતો, તો ધીમે ધીમે છે એ તમારા પ્રોબ્લેમ છે એને એ જ રહેવાના છે, બરોબર, વધશે ઘટશે નહીં. અને ફરિયાદ છે બીજા પાસે જ રહેવાની છે, અને આ વસ્તુ છે એ ક્યાંક ખૂણામાં સારી છે એમ તરીકે કન્ક્લુડ કરીને મૂકી રાખશે. મારે આ વસ્તુથી બાકીના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકાય છે, ઇમ્પ્લિમેન્ટ કરી શકું છું, એ ભરોસો નહીં બેસે, બરોબર. એટલે જે પણ કીધું હતું એની ઉપર વિચાર કરવો છે એ જરૂરી છે. એવું જરૂરી નથી કે જે કીધું છે એ તમે માની લ્યો ને એનાથી આન્સર મળી જશે, પ્રોબ્લેમ તમારા ઇમિડિયેટલી સોલ્વ થઈ જશે, બરોબર. તો સરસ વિચાર તો આવ્યું છે, સારું. તો શું લાગે છે, આશા વિચાર ઈચ્છા છે એ કન્ટિન્યુઅસ લાગે છે કે ડિસકન્ટિન્યુ? કન્ટિન્યુ લાગે છે. કોઈ પણ સેકન્ડ એવું લાગે છે કે આ સ્ટોપ થઈ ગયું એવું? 3 માંથી કોઈ પણ એક્ટિવિટી છે સ્ટોપ થઈ ગયું એવું? ગયા વખતે સ્વાતિ ભાભી એમ કીધું હતું કે આશા છે એ ન કરતા એવું લાગે, ઈચ્છા ચાલુ હોય, વિચારે ચાલુ હોય. શું લાગે છે? એવું લાગે છે ત્રણેય વસ્તુ છે કન્ટિન્યુ લાગે છે? પેલા એવું લાગતું કે ઈચ્છા ક્યારેક હોય ન હોય, હવે એવું લાગે છે કે જીવવાની ઈચ્છા તો બનેલી જ રહે છે ને, બનેલી એટલે ત્રણેય વસ્તુ કન્ટિન્યુ છે. બરોબર. તો હવે એક એક્સરસાઇઝ આપણે એ જોવાની છે, અહીંયાથી કહેવામાં આવે છે જેમ તમે બધાએ કીધું એમ કે આ ત્રણેય વસ્તુ છે, બરોબર, એ મારી અંદર કન્ટિન્યુઅસ ચાલે છે કે નહીં એને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરો, બરોબર, જોવાની ટ્રાય કરો. અને પોતાની જાતને પૂછો કે એકચ્યુઅલમાં ચાલે છે તો કન્ટિન્યુઅસ ત્રણેય, પણ ક્યારેક મને એવું લાગે છે કે ખાલી વિચાર જ ચાલે છે, ક્યારેક આ બે નથી ચાલતું, કે ક્યારેક આશા ચાલે છે, આ નથી ચાલતું, કારણ કે મારું ધ્યાન નથી, બરોબર. બાકી જ્યારે જે મોમેન્ટ ઉપર હું ધ્યાન દઉં ત્યારે મને એવું લાગે જ છે કે આ ત્રણેય વસ્તુ ચાલુ છે, બરોબર. જેમ રીટા ભાભીએ કીધું કે ઈચ્છા એ જીવવાના સ્વરૂપમાં તો છે જ મારી અંદર મિનિમમ, મારી અંદર મિનિમમ એ તો ઈચ્છા છે જ કે મારા શરીરનું પોષણ થાય, રક્ષણ થાય, બરોબર, કોઈ પણ જાતનો છે મારા શરીર ઉપર આંચ ન આવે, બરોબર. પછી તો કે મારી અંદર એ ઈચ્છા છે જો કે કન્ટિન્યુઅસ મારી અંદર જે રિસ્પેક્ટ મેળવવાની ઈચ્છા છે એ ફૂલફિલ થતી ગઈ, ઈચ્છા સ્વરૂપમાં અંદર પડેલું જ છે, બરોબર. એટલા માટે આપણે એના અનુસાર વિચાર કરીને એ પ્રમાણે આપણે રહીએ છીએ. તો તમને અત્યારે એવી ન ઈચ્છા હોય તો તમે એમ ખુરશી ઉપર થાય ઉધતાઈથી તમે બેસી આવો, પડ્યું નથી તો ગમે એમ બેહો, મને ક્યાં કઈ એવી અપેક્ષા છે મારી કોઈ રિસ્પેક્ટ કરે, બરોબર. તો મન ફાવે એ બોલી શકો, હું બોલતો નહીં, તમે એ કાંઈ બોલતા નથી કારણ કે તમે રિસ્પેક્ટની ઈચ્છા તમારી અંદર ચાલુ જ છે કન્ટિન્યુઅસ, અને આ રીતના જ લોકો પરસીવ કરે કે ઓબ્ઝર્વ કરે, ઓળખે. એના માટે મારે કઈ રીતના બિહેવિયર કરવું મેં ફિક્સ કરેલું છે, એ રીતના બેઠો. આ રીતના આપણે જોઈએ તો ઈચ્છા વિચાર આશા જે જીવનની અંદર ચાલતી એક્ટિવિટી છે એ કન્ટિન્યુઅસ છે, જ્યારે શરીરની અંદર ચાલતી એક્ટિવિટી છે એ સમય સમયે છે, અથવા તો એને કહીએ તો કટકે છે, જ્યારે જરૂર પડે ત્યારે ચાલુ છે, પછી બંધ થઈ જાય છે, જરૂર પડે ત્યારે ચાલુ છે, આ રીતના ચાલુ છે. તો આપણે છે આટલી વસ્તુ જોઈતી, આના ઉપર છે ગમે ત્યારે ક્વેશ્ચન થાય, બરોબર, તો આગળ તમે ગમે ત્યારે પૂછી જ શકો છો. હવે આપણે આ માણસ શું છે એને સમજવું હોય તો બીજી ક્રિયા આપણે જોઈએ એના પછી આપણે એની અંદર એની રિક્વાયરમેન્ટ શું છે, આવશ્યકતા શું છે એ જોઈએ, રિક્વાયરમેન્ટ થી એને આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરીએ, બરોબર. તો જીવનની આવશ્યકતા છે એ શું છે, તો કે જીવનની આવશ્યકતા છે ને એ લાગણીના અર્થમાં છે, અલગ અલગ ટાઈપની લાગણીઓ
બરોબર, જેને આપણે ફિલિંગ્સ કહીએ, બરોબર, ઇમોશન કહીએ, બરોબર, સમજ કહીએ, અન્ડરસ્ટેન્ડિંગ ના ફોર્મમાં. આ બધી રિક્વાયરમેન્ટ છે ને એ આપણા જીવનની છે. આપણે છીએ એ જીવન અને શરીરનું કોએક્ઝિસ્ટન્સ છીએ, સહઅસ્તિત્વ છે. એમાંથી જીવનની જરૂરિયાત શું છે? તો કે લાગણીના ફોર્મમાં, બરોબર. અને શરીરની જરૂરિયાત શું છે? તો કે ફૂડ, બરોબર, ખાવાનું, પીવાનું, બરોબર. ઇન શોર્ટ આ બધી વસ્તુ કેવી છે? તો કે ફિઝિકલ, કેમિકલ, ભૌતિક રાસાયણિક વસ્તુઓના સ્વરૂપમાં શરીરને જરૂર છે, બરોબર. જેમ કે આ ચેર છે, બેસવાની જરૂરિયાત તરીકે, એ ચેર છે એ આપણી શરીરની જરૂરિયાત છે કે જીવનની જરૂરિયાત? શું લાગે? શરીરની જરૂરિયાત છે, ક્લિયર છે. ખાવા પીવાનું છે એ શરીરની જરૂરિયાત છે, ક્લિયર છે, બરોબર. તો કોઈ પણ ફિઝિકલ વસ્તુ લઈ લ્યો, ભૌતિક વસ્તુ, કે કોઈ પણ છે એ કેમિકલ વસ્તુ લઈ લ્યો, બરોબર. એ કોની? એ માનવની અંદર જે શરીર છે, જેને આપણે શરીર તરીકે ઓળખીએ છીએ, એની જરૂરિયાત, બરોબર. અને અહીંયા જે લખ્યું લાગણીઓ છે, ફિલિંગ્સ છે, ઇમોશન્સ છે, જે પણ તમે નામ આપો એ, બરોબર. પછી અન્ડરસ્ટેન્ડિંગ છે અથવા તો સમજ છે, સમજવાનો જે પાર્ટ છે, બરોબર. લાગણીઓ કઈ કઈ? તો કે જે આપણી અંદર ભાવના સ્વરૂપમાં છે, આપણે ભાવે કહી શકીએ, બરોબર. જેમ કે ફોર એક્ઝામ્પલ, બરોબર, વિશ્વાસ, સન્માન, બરોબર, સ્નેહ, પ્રેમ, બધા છે ભાવ, બરોબર. એને આપણે જીવન વિદ્યામાં મૂલ્ય પણ કહીએ છીએ. શું કહીએ છીએ? શું કહીએ છીએ? બોલજો, ક્લાસ એવું લાગે. એને આપણે મૂલ્ય કહીએ છીએ. આ મૂલ્ય જે છે, વિશ્વાસ, સન્માન, સ્નેહ, પ્રેમ, મમતા, બરોબર, મને કોઈ સન્માનપૂર્વક જોવે અથવા તો સન્માન આપે, એ આપણી અંદર જીવન છે ને એની જરૂરિયાત છે, આપણા શરીરની જરૂરિયાત નથી, બરોબર. દાખલા તરીકે તમને ભૂખ લાગી હોય, બરોબર, તો એ ભૂખ લાગી હોય એમાંથી જે ફૂડ આપણે લઈએ છીએ એ ફૂડ છે એ શરીરની જરૂરિયાત છે, બરોબર. એ ફૂડ જો આપણને કોઈ સન્માનપૂર્વક આપે તો એ સન્માનની જે પૂર્તિ થાય છે એ આપણા જીવનની જરૂરિયાત છે, બરોબર. હવે આને આગળ વધારે સમજીએ આપણે, જેમ અહીંયા એક્ટિવિટીના સમય પ્રમાણે સમજ્યા, એમ આપણે રિક્વાયરમેન્ટને પણ સમય પ્રમાણે સમજવાની ટ્રાય કરીએ, સમયના રિસ્પેક્ટમાં, બરોબર. તો શું? તો કે આ જે રિક્વાયરમેન્ટ છે જીવનની, જે મેં કીધું કે તમારી રિસ્પેક્ટની રિક્વાયરમેન્ટ છે, આ સન્માનની રિક્વાયરમેન્ટ છે, વિશ્વાસની રિક્વાયરમેન્ટ છે, ફિલિંગ્સની રિક્વાયરમેન્ટ છે, મને કોઈક સમજે એવી મારી જરૂરિયાત છે, બરોબર. હું પોતે સમજણો થઈ જાઉં કે સમજણી થઈ જાવ એવી જરૂરિયાત છે. એ જરૂરિયાત છે એ સમયના રિસ્પેક્ટમાં આ એ સતત છે, કન્ટિન્યુઅસ છે. જેમ આ કન્ટિન્યુઅસ છે એની અંદર ચાલતી ક્રિયાઓ, એમ જીવનની જરૂરિયાત છે એ કન્ટિન્યુઅસ છે, બરોબર. જેમ કે સન્માનની જરૂરિયાત છે એ કન્ટિન્યુઅસ બનેલી જ છે, બરોબર. હમણાં આપણે ઈચ્છા સમજાવી ત્યારે કીધું, બરોબર. સુખની જરૂરિયાત છે, આમાં સુખ પણ આવશે. સુખ છે એ જીવનની, શરીરની નથી, બરોબર. તો સુખની જરૂરિયાત છે એ કન્ટિન્યુઅસ, બરોબર. અત્યારે જ છે સપોઝ લેક્ચર અથવા તો આ સેશન લઈએ છીએ, સેશનમાં તમારો વિશ્વાસ બ્રેક થાય એવું કંઈ પણ હું બોલીશ તો એ તમને એક્સેપ્ટ નહીં થાય, ભલે આખો દિવસ તમારો સારો ગયો, બરોબર, તમને બધા હરખાઈ રાખ્યા, પણ હું અત્યારે છે કાંઈક એવું બોલું કે જેના કારણે તમને નાનપ અનુભવાય, મારી રિસ્પેક્ટ ઘવાય, એવી રીતના હું કંઈક બોલું તો એ તમને એક્સેપ્ટ થાય? કોઈ છે એવું જેને થાય? 24 કલાકમાંથી સપોઝ તમને ઓપ્શન દેવામાં આવે, ચાલો 24 કલાકમાંથી 23 કલાક છે એ તમારી સાથે બહુ સન્માનપૂર્વક રહેવાનું આવશે, તમને મોજ જ કરાવ્યા રાખશો, પણ 1 કલાક છે ને એ તમે હેરાન કરીને કરવા શકશો. દિવાળી 24 કલાક ઉપર 1 કલાક ભારી પડે કે 1 કલાક ને 1 મિનિટ ભારી પડે કે
1 મિનિટ ને 1 સેકન્ડ ભાઈ, હમણાં હું કઈક કમેન્ટ કરી દઉં કે આવા નવા કઈ ખબર નથી પડતી તો આખું લેક્ચર નું 1.5 કલાકથી સમજાવું છું, પૂછું તો કઈ ખબર હવે એમ કે જી બોલ મારે કઈ નથી સમજ્યું, તું અમે હું જાઉં છું. બીજા સેશનમાં આવતી સબ્જેક્ટ પતી જાય. સેશન વાઇન્ડ અપ કરી નાખવું પડે, બરોબર. અને એ કન્ડિશન ઉપર કે જો મારું વર્તન છે અત્યાર સુધી એ વ્યવસ્થિત હોય પણ છતાંય આ 1 સેકન્ડ છે એની ઉપર ભારી પડે, બરોબર. તો એટલી કન્ટિન્યુઅસ રિક્વાયરમેન્ટ છે આ જીવનની જે પણ છે લાગણીઓના અર્થમાં, બરોબર. એટલા માટે આપણે છે સતત સુખ માટે પ્રયત્ન કરીએ છીએ, આ ભાવ માટે સતત પ્રયત્ન કરીએ છીએ, અન્ડરસ્ટેન્ડિંગ માટે સમજ માટે પ્રયત્ન કરીએ છીએ, બરોબર. એટલી જરૂરિયાત છે એ શરીરની કન્ટિન્યુઅસ નથી, આ સતત નથી, આ ટેમ્પરરી સામયિક છે. બરોબર. જેમ કે ખાવા પીવાની જરૂરિયાત છે સમય સમય અનુસાર થાય છે ને, આવી રીતના સવારે ઉઠ્યા ખાવા પીવાની કઈ જરૂર નથી, પૂરી કરી નાખી, પછી નાસ્તો કરવા બેઠા તો બેઠા જ ન રહે, ના ના તો બહુ સારો ઉપમા બની ગયા, હા સારી ચા બની ગઈ, થેપલા બની ગયા, ચાલુ જ રાખીએ. બહુ સારી થઈ હોય તો 2 ખાતા હોય તો 4 ખાય, 3 ખાય, બરોબર. આપણી જે કેપેસિટી એના કરતા થોડુંક વધારે ખાય, પણ એવું નહીં થાય કે ના મજા આવે છે ચાલુ જ રાખીએ, ચાલુ જ રાખીએ, બરોબર. ઇનફેક્ટ ગમે એટલી મજા આવતી હોય એવી વસ્તુ અમુક સમય પછી જો તમને કન્ટિન્યુઅસ દેવામાં આવે તો તમે એનાથી કંટાળી જાઓ. દાખલા તરીકે કોઈ એક ફેવરિટ ફૂડ તમને ગમતું હોય, ઇમેજિન કરો, કલ્પનામાં લઈ, મમ્મી શું ગમે સૌથી વધારે ખાવું? મમ્મી ગયા વખતે સેશન પૂરો કર્યો પછી ઘરે ચર્ચા કરતા હતા, મેં કીધું કેમ રહ્યું? મેં કીધું કાંઈ બોલી નહીં, કાંઈ બરોબર નથી થયું. બોલવા જેવું તો ઘણું હતું, આમ કંઈક બોલું ને ત્યાં એ કે પછી એમ થતું હતું કે ના બીજા કોઈક બોલે છે ને બેઠું, બરોબર. એવું છે એ કોઈ ન રાખે, જેને જે તમ તારે બોલવાનું મન થતું હોય, કોઈ ક્વેશ્ચન થતા હોય, કારણ કે આ એવી જગ્યા છે કે કદાચ સોમભાઈ ની કે કોઈ પ્રબોધકોની 100-150 ની સીડી રહેશે એમાં તમને એવું થશે, ખચકાટ થશે. આ આપણો ઘર પરિવાર છે અને કોઈ એટલે કોઈ ક્વેશ્ચન છે એ ન્યુસન્સ નથી, નોનસેન્સ નથી, બરોબર. એટલે ગમે એ કરવું, અહીંયા ગાંડા ગદોડવાની છું, અમને એમ થાય કે આમ નથી, મને આમ એ કેવાય આપણે છે અહીંયા સમાધાન માટે બેઠા, બરોબર. તો ક્વેશ્ચન અથવા તો જે પણ તમને વિચાર આવતો હોય એ રજૂ કરજો, બરોબર છે. તો એવી જ રીતના છે એ શરીરને લગતી કોઈ પણ જરૂરિયાત છે એ તમે જોશો તો સમયના રિસ્પેક્ટમાં ટેમ્પરરી છે, એની કન્ટિન્યુઅસ જરૂર નથી, બરોબર. પણ જ્યારે તમે અહીંયા જોશો તો અહીંયા હરેક જરૂરિયાત છે એમાં એક મોમેન્ટ પણ સેકન્ડના સાવ માઇનસમાં, સેકન્ડના સાવ નાના ટુકડા કરી નાખો, એ ટુકડામાં જો તમે ઓબ્ઝર્વ કરવા જાઓ તો આ કોઈ ફિલિંગ છે એ તમને બ્રેક થાય એવું એક્સેપ્ટ જ નથી થતું, બરોબર. આ સમજાય છે અહીંયા સુધી? અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન હોય? અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન હોય? ઓનલાઈન જે લોકો અટેન્ડ કરે છે, લોકો સાંભળે છે બધા? હવે ઓડિયો બરોબર છે? પેલા બરોબર નતો એવું? હા પારસભાઈ એકદમ પરફેક્ટ છે ઓડિયો. રેડી. વિવેકભાઈ છે એ બરોડાથી જોડાણા છે આપણી સાથે, બરોડાથી જ્યોતિ છે, જિજ્ઞાસાબેન છે, શાંતિબેન છે, સરસ, ગુડ. ઘણા લોકો ઓનલાઈન છે. હવે સરસ વાત છે, હવે કેચ છે. આટલી આપણે જે આ રામાયણ કરી ને, બરોબર, એની પાછળ સમજવાનું શું છે નહીં હવે આ તમને એમ થાય કે મેં તો પ્રશ્ન પૂછ્યો તો જીવન એટલે શું મારે સમજવું હતું, કાંઈ જવાબ દેતા નથી, 2 દીથી વૃક્ષ છું ને ડસ્ટર છું ને સહઅસ્તિત્વ ને એવું બધું પારસભાઈ છે એ બોલ્યા નાખે, બરોબર. પણ આ આન્સર છે આ રીતના છે કન્ક્લુડ થશે. હવે થાય છે શું? આપણે છે આપણે પોતાને સમજ્યું છે શું? તો કે આપણે પોતાને છે શરીર જ સમજ્યું, બરોબર. પણ છીએ નહીં, બરોબર. દાખલા તરીકે આ ચેર છે,
બરોબર, એને કોઈ સમજવા વાળો છે એ મશીન ગન સમજી લે તો એ બદલી દે, એ જ રહેવાની છે ને. બરોબર, તો એમ આપણે છે એને આપણે શરીર સમજ્યું છે, પણ હકીકતમાં આપણે ખાલી શરીર છીએ જ નહીં. કોઈ પણ માનવ છે એ નરી આંખે દેખાતું જે આ 5 ફૂટનું 7 ફૂટનું તમને જે સામે દેખાય એ ખાલી શરીર નથી. જ્યારે આપણા હરેક કાર્યકલાપ છે, એટલે કે આપણા હરેક બિહેવિયર છે, આપણા હરેક થોટ ઇન્ટેન્શન જે આપણા છે એ આપણે આ શરીરને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. અને આપણે સપ્રેસ કર્યું છે, ઉગાડ્યું છે, અથવા તો એમ કહીએ કે ધ્યાનમાં જ નથી. એટલા માટે થાય છે શું, તો કે આપણી જે શરીરની જરૂરિયાત છે, બરોબર, એ ઘણીવાર છે એ આપણે જીવનની જરૂરિયાત સમજી લઈએ છીએ અને એની પૂર્વક આપણે એને પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ. બરોબર, આ જે રીતના પૂરું થતું હોય એ પૂર્વક આપણે આને પૂરું કરવાની ટ્રાય કરીએ છીએ. તો આ કઈ રીતના પૂરું થશે, આની જે રિક્વાયરમેન્ટ છે, બરોબર, આવશ્યકતા છે જીવનની, એ પૂરી કેવી રીતના થશે, ફૂલફિલ કઈ રીતના થશે. બરોબર, તો જીવનની આવશ્યકતા છે, બરોબર, જે અહીંયા લખ્યું અન્ડરસ્ટેન્ડિંગ, એ રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ થી અથવા તો સમજપૂર્વક જ પૂરી થશે. બરોબર, એટલે કે આ ભાવની જે રિક્વાયરમેન્ટ છે એ ભાવ કઈ રીતના પૂરા કરવા એની સમજથી પૂરી થશે. બરોબર, અને આ જે રિક્વાયરમેન્ટ છે આપણી શરીરની ખાવા પીવાની, બરોબર, એ રિક્વાયરમેન્ટ છે એ કઈ રીતના પૂરી થશે, કે આ ફિઝિકલ કેમિકલ વસ્તુથી પૂરી થશે. બરોબર, ફિઝિકલ કેમિકલ વસ્તુ કોઈ પણ હોઈ શકે. બરોબર, જે આપણે શાકભાજી ખાઈએ છીએ, પીએ છીએ, એ બધી વસ્તુ આ ફિઝિકલ કેમિકલ વસ્તુમાં થશે. આપણે જે સુવિધાનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, જેને આપણે ફિઝિકલ ફેસિલિટી પણ કહીએ છીએ, એ ફિઝિકલ ફેસિલિટી થી એ જરૂરિયાત પૂરી થશે. બરોબર, એટલે કે મારે છે ભૂખ લાગી છે અને પિનલ છે એમ કે હું તો બહુ તમને પ્રેમ કરું છું, કે હું તમારી બહુ રિસ્પેક્ટ કરું છું, કે ખાવા પીવા એમ કરીશ નહીં, એ પૂરી નહીં. બરોબર, કારણ કે એ શરીરની જરૂરિયાત છે અને એ આ ફિઝિકલ કેમિકલ વસ્તુથી જ પૂરી થશે. દાખલા તરીકે તમે ક્યાંકથી જઈ બહુ શ્રમ કરીને આવો છો અને તમે થાક્યા છો, બરોબર, અને તમારે રેસ્ટ જોઈએ છે, તો રેસ્ટ માટે જે ફિઝિકલ ફેસિલિટી છે, સોફો છે, ચેર છે, સુવા માટે બેડ છે, એની જરૂરિયાતથી જ પૂરી થશે. બરોબર, તમે ઘરે આવો અને ઘરવાળી એમ કહે હારી હારી વાત જ કરે તો એનાથી પૂરું નહીં થાય. બરોબર, તો એને આપણે અવગણવાની નથી. તો શરીરની જરૂરિયાત છે એ ફિઝિકલ કેમિકલ અથવા તો ભૌતિક રાસાયણિક વસ્તુથી અથવા તો ફિઝિકલ ફેસિલિટી જે છે એનાથી જ પૂરી થાય છે. બરોબર, એવી જ રીતના જીવનની જરૂરિયાત છે એ આ બધી લાગણીઓ છે, ભાવ છે, બરોબર, રિસ્પેક્ટ છે, સન્માન છે, સુખ છે, એ છે એ પોતાની અંદર સમજ ડેવલપ કરવાથી પૂરી થાય છે. સમજ ડેવલપ કર્યા વિના પૂરી નહીં. બરોબર, એટલે કે ધારો કે છે એ મને એમ થાય છે કે મારે રિસ્પેક્ટ જોઈ છે, બરોબર, અને હું કોઈ માટે છે એ કંઈક ફિઝિકલ વસ્તુ, એટલે કે મને રિસ્પેક્ટ કઈ રીતના મળશે, તો કે હું કંઈક ગિફ્ટ એને આપી દઉં સારી, એકદમ મોંઘી, પ્રિસિયસ, એનાથી મને સન્માન કરશે એવું જરૂરી નથી. ગિફ્ટ આપવી જ્યાં જરૂરી હોય ત્યાં આપવાની, એની કઈ મનાઈ નથી. બરોબર, પણ ગિફ્ટ આપવાથી મારી જે સન્માનની રિક્વાયરમેન્ટ છે એ પૂરી થઈ જશે એવું જરૂરી નથી. કારણ કે એ પૂરી કેનાથી થાય છે, પોતાનામાં રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ. આવું થાય છે ને સમાજમાં જોવા જ મળે છે. દાખલા તરીકે આપણા ઘરે કંઈક પ્રસંગ છે, લગ્ન પ્રસંગ, બરોબર, આપણા દીકરા કે દીકરીનો, હવે આપણે 7 સોનાને તૈયારી કરી હોય ને તોય જેને આપણી યારે ન બનતું હોય ને એ છે એ ખોચા કાઢે. બરોબર, અને જેને આપણી યારે બને છે એને આપણે ગમે એટલી તૈયારી કરી હોય તો એ ખોચા નહીં કાઢે. એવું શું કામ થાય? એકબીજા પ્રત્યે શું છે, સમજ છે, લાગણી છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. બરોબર, દાખલા તરીકે આપણો કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે, બરોબર, એના ઘરે આપણે જમવા જાય છે, બરોબર, તો એ જે પણ જમવાનું આવે આપણને ભાવે છે, બરોબર, જેની યાર ન બનતું હોય ત્યાં આપણે બધી ગણતરી કરશું, 2 જ શાક બનાવ્યું, ખબર ન પડે મહેમાન છે, શાક રોટલી ખવડાવી દીધું. શું કામ? કારણ કે અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ નો પ્રોબ્લેમ, ભાવ નથી પોતાના. ભાવ માટે જે સમજ બનવી જોઈએ છે જ ને, ચામાં રોડવી દીધું,
ખબર નથી પડતી કે મારે ઠંડુ પીવાની ટેવ છે, હું ક્યાં ચા પીવું? એ રીતના આપણને અહીંયા બધાય આપણને એમ કે આપણે શિકાયત જ દે પ્રોબ્લેમ. બરોબર, શું કામ? કારણ કે પ્રોબ્લેમ છે એ વસ્તુનો છે જ નહીં, બરોબર. પ્રોબ્લેમ છે એ ભાવનો છે. ભાવનો પ્રોબ્લેમ છે એ જે રિલેટિવ છે, એ જે સંબંધી છે, એની સાથે સમજપૂર્વક જીવવાથી થશે. બરોબર, જો આપણામાં પ્રોબ્લેમ હોય તો આપણે આપણી અંદર થઈ અન્ડરસ્ટેન્ડિંગ છે એ ડેવલપ કરવી પડશે. આ શું લાગે છે? બરોબર લાગે છે? કે કોઈને એવું લાગે છે એના ફેસિલિટીથી પણ આપણે આ જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરી શકીએ જીવન? બરોબર, અહીંયાથી કહેવામાં શું આવે છે કે આ બે અલગ અલગ છે, બેની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે, અને પૂરી એ અલગ અલગ રીતના થાય છે. બરોબર, હવે આપેલા મેં જેમ કીધું એમ પ્રોબ્લેમ અહીંયા થાય છે કે આપણે શરીરની રિક્વાયરમેન્ટ છે એ જીવનની સમજી બેઠીએ છીએ, અને જીવનની જે રીતના પૂરી થતી હોય ને એ રીતની પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ, અને જીવનની રિક્વાયરમેન્ટ છે એ શરીરની સમજી બેસીએ છીએ અને એ રીતના પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ. એનો અર્થ શું? એનો અર્થ એ, દાખલા તરીકે છે એ સન્માન છે એ કોની જરૂરિયાત છે? શરીર કે જીવન? જીવનની જરૂરિયાત છે. હવે દાખલા તરીકે કોઈ પાર્ટી છે, કોઈ પ્રસંગ છે, કોઈ ગેટ ટુગેધર છે, એમાં હું જાઉં છું, બરોબર, અને એ જાતી વખતે છે એ મારે સન્માન એમાં મારું થાય એ મારે જોઈ છે, બધા સન્માન આપે એ રીતના. તો એના માટે છે હું શું નક્કી કરું છું તો કે હું એક્સક્લુઝિવ કંઈક સાડી, ડ્રેસ, કપડા લેવાનું નક્કી કરું છું. હવે જે આ સાડી, ડ્રેસ કે કપડા છે એ ક્યાં આવશે? અહીંયા આવશે, ફિઝિકલ ફેસિલિટીમાં. એ કોની? મારા શરીરની જરૂરિયાત છે. હવે થયું શું તો કે મેં શરીરની જે રિક્વાયરમેન્ટ હતી એનાથી આ જીવનની રિક્વાયરમેન્ટને પૂરી કરવાની ટ્રાય કરી, સન્માન. અને સન્માનની રિક્વાયરમેન્ટ કેવી છે તો કે કન્ટિન્યુઅસ છે, અહીંયા લખ્યું સતત. એટલે મારે સતત સન્માન જોઈએ છે. એટલા માટે મારે જો કપડાથી સન્માન જોતું હોય તો મારે સતત કપડા છે બદલાવવા પડશે, અને છતાંય મળશે એની કોઈ ગેરંટી નથી. બરોબર, દાખલા તરીકે છે કોઈ એક્સક્લુઝિવ પ્રસંગ છે, બહુ ઘરના નજીકના પ્રસંગ છે, અને હું સ્પેશિયલ છે એ ઘરેણા બનાવડાવું છું, આ કરું છું, તે કરું છું. ઘરેણા છે એ કોની? ઘરેણા છે એ આ ફિઝિકલ વસ્તુમાં આવશે, એનો શરીરના અર્થમાં કઈક ઉપયોગ છે, શરીર માટે છે. પણ જ્યારે હું એવું નક્કી કરું કે મારી પાસે તો ભાઈ 100 તોલા સોનું હોય ને તો જ મને કોઈક સિંહ રિસ્પેક્ટ આપશે, બરોબર, તો એનાથી સન્માન એન્શ્યોર કરવાની ટ્રાય કરીશ. એટલે કે ફિઝિકલ વસ્તુથી હું મારી જે જીવનની જરૂરિયાત છે એને હું સંતોષવાની ટ્રાય કરું છું, બરોબર. જે કેવી છે? કેવી છે? કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ આ વસ્તુ જોઈએ છે. કન્ટિન્યુઅસ મેળવવા માટે મારે અહીંયા કન્ટિન્યુઅસ બદલાવ કરવો પડશે. એ પોસિબલ નથી, બરોબર. આ કન્ટિન્યુઅસ બદલાવી શકો તમે, બધી વસ્તુ તો ન બદલાવી શકે ને. સોમભાઈ છે સરસ કહેતા હોય કે કોકને મોબાઈલ ન ગમે તો મોબાઈલ બદલાવી, ગાડી ન ગમે તો ગાડી બદલાવી નાખે, ટ્રેન્ડ બદલાવી. બંગલો એ ક્યાં નાનો પડે છે, ગમતો નથી, બંગલો બદલાવી નાખે. ઘરવાળી એ ઘણાને ગમતી નથી, બદલાવી નથી, બરોબર. અને એ નહીં જ ગમે ક્યારે? જ્યારે આપણે ઓળખવાનો આધાર છે ને એ આ શરીર હશે ત્યારે. શરીર છે એ આપણે ઓળખવાનો આધાર રાખશું ત્યારે છે કોઈ વસ્તુની કન્ટિન્યુટી જ નથી, કારણ કે શરીર સાથે જોડાયેલી હરેક વસ્તુ તમે જો કેવી છે? સામયિક છે. પ્રકૃતિમાં, નેચરમાં, બાય નેચર જ એને સામયિક બનાવ્યું છે. શરીર સાથે જોડાયેલું આપણું રૂપ છે, આપણો આકાર છે, બધું સામયિક છે. હવે આપણે રૂપ દ્વારા છે એ સન્માન મેળવવાની ટ્રાય કરીએ છીએ, વિશ્વાસ મેળવવાની ટ્રાય કરીએ છીએ. હું બહુ કાળો છું એટલે મને કોન્ફિડન્સ નથી, હું બહુ ટીંગણો છું એટલે મને કોન્ફિડન્સ નથી, હું બહુ લાંબો છું એટલે મને કોન્ફિડન્સ નથી. આ બધી વસ્તુ જોડાયેલી છે શરીર સાથે, બરોબર. અને એને આપણે ઓળખનો આધાર આપ્યો છે આપણા જીવન, એટલા માટે પ્રોબ્લેમ. આ ક્લિયર થાય છે બધા? આમાં કોઈ ક્વેશ્ચન? સર, આ ત્રણેય વસ્તુ છે કન્ટિન્યુ છે,
સમજ છે એ જીવનનું જ પાર્ટ છે ને. તો સમજ કેમ કન્ટિન્યુ નથી રહેતી? સમજ છે એ આપણે આપણી અંદર ડેવલપ કરવાની છે, પૂરી કરવાની છે બાય નેચર છે એ સમજ આપણે સમજીને અથવા તો આપણા ડેવલપમેન્ટ થ્રુ પૂરી થશે. બાય નેચર જ એ રીતના વ્યવસ્થા, બરોબર. જેમ કે તમે તો સર બાય નેચર એવી વ્યવસ્થા હમ, છે તો જીવન જ્યારે આવે છે હમ, એની સાથે સમજ તો હશે જ ને. હમ. જીવન ત્યારે જ્યારે આવે છે એ ને, સમાજને પોતાને હા, જીવન જ્યારે આવે છે ત્યારે સમજ સાથે નથી હોતી. સમજ આપણે ઇવેન્ચ્યુઅલી આપણી અંદર ડેવલપ કરવી પડે, બરોબર. અને એ સમજ બાય નેચર જ શું કામ નથી આપતા, એનું રીઝન શું છે? તો કે માણસ જ્યારે એ પોતાની અંદર શોધે છે ને, સમજને ડેવલપ કરે છે ને, ત્યારે એની જે આ સુખની રિક્વાયરમેન્ટ છે ને એ પૂરી થાય છે. જ્યારે તમે કંઈક સમજો છો, બરોબર, ત્યારે તમને મજા આવે છે. બાય નેચર જ છે એ સમજ એટલા માટે નથી, બરોબર. માણસ સમજીને સુખી થાય છે એટલા માટે. આ હકીકતમાં જે પણ પ્રયાસ છે આપણે આ બધું લખ્યું છે, બોર્ડ ઉપર ચિત્રું છે, જે આપણે વાત કરીએ છીએ, બીજા સાથે ચર્ચા કરીએ છીએ, એ બધું કાંઈક આપણી અંદર બરોબર નથી. ચિત્ર વિખાયેલા છે, પઝલ છે એ આખી વિખાયેલી છે, એને આપણે વ્યવસ્થિત ગોઠવવા માટે તો બેઠા છે. જ્યારે એ ગોઠવાય છે ને ત્યારે મજા આવે છે, બરોબર. જો એ ગોઠવેલી જ આપત ને તો મજા ન આવે, બરોબર. દાખલા તરીકે માણસ સિવાય બીજા જે જીવ જગત છે, બરોબર, એમાં એવી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એને સમજ જેવી કઈ વાત જ નથી. અને જે મિનિમમ વસ્તુ એની અંદર હોવી જોઈએ એ બાય નેચર છે જ. જ્યારે આપણે આપણી અંદર એ નથી, કારણ કે આપણે સમજીને સુખી થશું. એ બાય નેચર નથી. યાર, જેમ બાય નેચર શરીરની હરેક શરીર સાથે જોડાયેલી હરેક વસ્તુ છે, બરોબર, એ ટેમ્પરરી છે. પ્રશ્ન પૂછવા વાળા તો એ પ્રશ્ન કરી જ શકે, શું કામ ટેમ્પરરી છે? શરીરની જરૂરિયાત છે શું કામ ટેમ્પરરી ના કન્ટિન્યુઅસ? જે છે એનો આપણે અભ્યાસ કરશું, બરોબર. શું કામ છે એનો આન્સર છે, આગળ જતા જતા છે એ આપણે એ જોશું. એટલે તમને એના ઇનફ તર્ક અથવા તો લોજિક મળી જશે, જેથી તમને એમ લાગશે કે ના આ જ બરોબર, આ રીતના જ હોવું જોઈએ. તો અત્યારે તો આપણે એમ કહી શકીએ કે સમજ છે એ માણસ જેમ આગળ વધે પોતાની જર્નીમાં, લાઈફમાં, એમ આપણી અંદર છે એ ડેવલપ થાય છે. અને એ ડેવલપ થાય છે એની મજા છે, એટલા માટે બાય નેચર નથી. બીજું અગાઉની શરીર યાત્રાનું અમુક સમજ આપણે કેરી ફોરવર્ડ થાય, સમજ એટલે આપણે જેને સંસ્કાર કહીએ, અને જે નિરંતર છે એને સમજ કહેવાય. આપણે એમ કીધું ને કે સમજ છે તો એ નિરંતર કેમ નથી, કન્ટિન્યુઅસ કેમ નથી? જેટલી સમજ બની હોય એટલામાં નિરંતરતા હોય. અમુક આપણને નિષ્કર્ષ નીકળી ગયો કે આમ જ કરવાનું, મારું વર્તન આવું જોવું જોઈએ, અને હું નિરંતર એ જ રીતે વર્તું, તો એ મારી સમજણ કહેવાય. કે મારો જે વ્યવહાર, એટલે જેટલી સમજણમાં આવે છે એ પછી કન્ટિન્યુઅસ જ રહે. ધારો કે કોઈ ડ્રાઇવિંગ શીખે છે તો એ ડ્રાઇવિંગ શીખી ગયા પછી અચાનક આપણે ભૂલી નથી જતા. એથી રોડ 5 કિલોમીટર ચલાવી તો 2 કિલોમીટર પછી ભૂલી નથી જતા, સીધા પડી નથી જતા. એ કન્ટિન્યુઅસ પછી આપણે ચલાવી. એવી જ રીતે એ જેમ ડ્રાઇવિંગ છે એવી રીતે આ પણ જે વ્યવહારનું ડ્રાઇવિંગ છે, તો એમાં જેટલી આપણી સમજણ છે એટલી તો નિરંતરતા બને જ છે. એમાં આપણને નિષ્કર્ષ નીકળી ગયો છે, અને આપણું જે આચરણ એ નિરંતર એ રીતનું થયું છે, એટલા પોર્શનની સમજણ બની, એટલે એટલો સંસ્કારમાં એમ થયું. અને ટૂંકમાં સમજણ અગાઉથી લઈને આવ્યો હોય, અત્યારે આપણી સમજણ કન્ટિન્યુઅસ ચાલુ છે. 10 વર્ષ પહેલા અમુક બાબતમાં આપણી સમજણ ન હોય તો અત્યારે બની ગયું, તો એની નિરંતરતા બની. એટલે સમજણ છે એ જેટલી સમજણ છે એટલી નિરંતર બને. પછી પૂર્ણ સમજ છે તો એ આગળ અભ્યાસથી અને અધ્યયનથી થાય. બરોબર છે. આ વસ્તુ એક્સેપ્ટ થાય છે, જે હમણાં વચ્ચે મેં કીધી કે જ્યારે આપણે કંઈક વસ્તુને સમજીએ છીએ ત્યારે આપણને મજા આવે છે, સુખી થઈએ છીએ. દાખલા તરીકે કોઈ ગણિતનો પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરીએ, દાખલા જ્યારે આપણે સોલ્વ કરી લઈએ ત્યારે મજા આવે. બરોબર. એવી જ રીતના જ્યારે સંબંધમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એને આપણે અન્ડરસ્ટેન્ડિંગથી જીવતા થઈ જઈએ, પ્રોબ્લેમને રિઝોલ્વ કરીને, ત્યારે આપણને મજા આવે. હવે એની બદલે એવું એટલું વિચારી, ધારો કે એવો તમને સ્કોપ જ નથી, એવો કોઈ સ્કોપ જ નથી કે તમે સમજીને સુખપૂર્વક જીવી શકો. બાય ડિફોલ્ટ તમે છે સમજેલા છો,
બરોબર, તો એમાં છે એ તમને શું લાગે છે? મજા આવશે? શું લાગે વિચાર? તમને કોઈ સ્કોપ જ નથી કે તમે છે એ સમજી શકો. મિકેનિકલી તમારી અંદર કોઈ પ્રોગ્રામ છે ફિટ કરેલું છે એ હાલ્યા. બરોબર, દાખલા તરીકે તમારું દિલ ધડકે છે, શ્વાસોશ્વાસ લઈએ મિકેનિકલ છે, મજા આવે કે હા સાહેબ 1 કલાક મસ્ત કન્ટિન્યુઅસ ધડકી જોઈ મજા આવે. બરોબર, કારણ કે મિકેનિકલ વસ્તુ છે. મિકેનિકલ વસ્તુની મજા ન આવે, એનું સુખ નથી. બરોબર, એટલે આ સમજવાનું સુખ છે એટલા માટે જ. એ મિકેનિકલી ધડકે છે પણ એ વ્યવસ્થા છે, એ જો વ્યવસ્થાની સમજણ આવે તો પાછું મજા આવે. હા, તો મજા. એ પાછો વ્યવસ્થાની સમજ છે એ પાછો જીવન સાથે સમજ સાથે જોડાયેલો છે. એટલે એ અન્ડરસ્ટેન્ડિંગમાં આવે તો મજા છે. એટલે બાય નેચર આપણે એમ કહી શકીએ કે નથી આપણી ઉપર રાખ્યું છે થોડુંક કામ અન્ડરસ્ટેન્ડિંગ. પરિચય શિબિરમાં ઘણા એવા પ્રશ્ન થતા, સાહેબ આટલું સંભાઈ નહીં કહેતા કે આટલું બધું બરોબર છે, આમ છે તેમ છે, આટલી માથાકૂટ શું કામ રાખી? આપણને આ સમજ છે એ બધી આપી જ દીધી હોત તો જાગૃત માન પૂરું અનુભવ સંપન્ન જેમ શું વાંધો હતો? તો એક આન્સર એનો એ હોઈ શકે કે એક તો છે એ સમજપૂર્વક જ માણસ સુખી થાય છે ને સુખની પૂર્તિ માટે એ રીતના વ્યવસ્થા છે. અને બીજો આન્સર આપણે એ કહી શકીએ કે જે સરે કીધું એ તો છે કે જે વસ્તુ છે એનો તમે અભ્યાસ કરશો, જે વસ્તુ નથી એનો અભ્યાસ કેમ થશે? તો આ તો છે જ, આમ જ છે. આનું આપણે સ્ટડી કરી લઈએ. દાખલા તરીકે મોબાઈલ છે તો મોબાઈલને આપણે સમજી શકશું. જે વસ્તુ છે જ ને એના ઉપર પ્રશ્ન કરો કેમ? કોઈ પણ વસ્તુ એવી કલ્પનામાં લઈએ, કલ્પનામાં જ નથી. બરાબર, તો જે છે એનું આપણે અધ્યયન કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, બાય નેચર આવું છે. બરાબર, તો થોડીક આપણે મહેનત કરવાની રાખી છે, પણ એ મહેનતની મજા છે એ અનસ્યોરિટી છે. દાખલા તરીકે મને આ સમજાવવામાં મજા આવે છે, મને કાંઈ એવું નહીં લાગે કામ મજૂરી કરું છું. એ સમજપૂર્વક મજા છે, સમજ નથી તો મજા નથી, નહીતર તો મજૂરી લાગે. બરાબર, એટલા માટે જ છે કોઈ ઓફિસમાં કામ કરતો ગવર્મેન્ટ કર્મચારી છે, એનો હજારો લાખો રૂપિયા પગાર હોય છતાંય એને સમજ વિના કાંઈ મજા નથી. એમ લાગે હું દુઃખી જ છું. બરોબર છે. બીજા કઈ પ્રશ્ન? ઓનલાઈન જે લોકો છે એમાંય કોઈને કાંઈ શેર કરવું? બરોબર છે. તો મેં જેમ કીધું એમ કે કેચ ક્યાં છે? આટલી વસ્તુ સમજ્યા પછી પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે શરીર જ આપણે પોતાની જાતને સમજ્યા છીએ. જીવન એટલે એ શું સમજાણું નથી અથવા તો ધ્યાનમાં નથી આવ્યું. જ્યારે છે તો ખરી, એટલે આપણે જીવનની જરૂરિયાત છે જે કન્ટિન્યુઅસ છે એને ટેમ્પરરી વસ્તુથી પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ. એટલા માટે એ ટેમ્પરરી વસ્તુની કન્ટિન્યુટી કરવી પડે છે. આપણે છે બધી ટેમ્પરરી એને આપણે સતત કરવી પડે છે. બરોબર, એટલે જો આપણે આપણી ઓળખ, આપણી પોતાની આઈડેન્ટિટી, બરોબર, જે જીવનની સાથે જોડાયેલી વસ્તુ છે એને આ ફિઝિકલ વસ્તુ સાથે જોડી દેશું તો ફિઝિકલ વસ્તુની કન્ટિન્યુટી કરવી પડશે. બરોબર, એટલે એક ઘરથી પૂરું નહીં થાય, એક રૂમ વાળા ઘરથી પૂરું નહીં થાય, 2 રૂમ વાળા ઘરથી એ પૂરું નહીં થાય જ્યારે મારી ઓળખનો આધાર થઈ જશે. બરોબર, કોઈ સામાન્ય 2 વ્હીલર થી પૂરું નહીં થાય, 4 વ્હીલર થી પૂરું નહીં થાય. 4 વ્હીલરના ગમે હાઈ એન્ડ સેગમેન્ટ લઈ લેશો તો એ પૂરું નહીં થાય, કારણ કે એ ફિઝિકલ ફેસિલિટી છે જે શરીર સાથે જોડાયેલી છે અને આપણે આપણી ઓળખનો આધાર માની લીધો છે જીવન સાથે જોડાયેલો, જે કન્ટિન્યુઅસ છે. તો એ કન્ટિન્યુઅસ જરૂરિયાત પૂરી કરવા માટે એની કન્ટિન્યુટી કરવી પડે છે. એની કન્ટિન્યુટી છે એ પોસિબલ નથી, અત્યાર સુધી કોઈની થઈ નથી. બરોબર, મારી સામે તો કોઈ એવું એક્ઝામ્પલ ઊભું નથી કે જેની આ રિક્વાયરમેન્ટ છે ફિઝિકલ ફેસિલિટીની પૂરી થઈ ગઈ અને જીવનની માની લીધી હોય. બરોબર, તો હવે આ સમજ્યા પછી હવે આપણી માટે શું છે? અભ્યાસ શું છે? એક્સરસાઇઝ શું છે? આગળ શું કરશું?
તો કે આપણે ડે ટુ ડે લાઈફમાં ઓબ્ઝર્વ કરીએ, બરોબર, કે મારી જીવન સાથે જોડાયેલી જે જરૂરિયાત છે, બરોબર, એની પૂર્તિ જે કન્ટિન્યુઅસ છે એના માટે હું કેટલો સમય કરું છું, સમય ગાળું છું. શું કીધું મેં? ફરીથી એકવાર કહું. આ બધું સમજ્યા પછી હવે આગળ આપણે શું સ્ટડી શું કરશું, અભ્યાસ શું કરશું, અથવા તો શું એક્સરસાઇઝ કરશું, શું ઇમ્પ્લિમેન્ટ કરશું? તો કે આ બધું સમજ્યા પછી જ્યારે મારું ધ્યાન જશે કે મારી જીવન સાથે જે જોડાયેલી વસ્તુ છે, જે આવશ્યકતા છે એની, જે કન્ટિન્યુઅસ છે, એ કન્ટિન્યુઅસ નીડને પૂરી કરવા માટે હું કેટલો ટાઈમ આપું છું, એટલે કે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ મારી અંદર સમજ પૂરી થાય એના માટે હું કેટલો સમય આપું છું, અને મારી જે શરીર સાથે જોડાયેલી જરૂરિયાત છે, જે ટેમ્પરરી છે, જે ફિઝિકલ ફેસિલિટીથી પૂરી થાય છે, એ પૂરી કરવા માટે હું દિવસમાં કેટલો સમય આપું છું. બરોબર, જ્યારે આપણને આ સમજાશે ત્યારે આપણે આ એક એક્સરસાઇઝ કરી શકીએ કે કેટલો સમય છે એ હું મારી સમજની રિક્વાયરમેન્ટ પૂરી થાય કે ભાઈ મારે વિશ્વાસ મારી અંદર નથી, કે હું વિશ્વાસપૂર્વક જીવી શકતો નથી, શક્તિ નથી, સન્માન નથી, પ્રેમ નથી, આ મૂલ્યો નથી, મને કોઈ ઉપર ભરોસો નથી આવતો, બરોબર, તો એને હું કઈ રીતના પૂરી કરું, કેટલો સમય આપું, જે મારી સતત રિક્વાયરમેન્ટ છે, કન્ટિન્યુઅસ છે, એક સેકન્ડ બ્રેક નથી ચાલતો, અને જે મારી શરીર સાથે જોડાયેલી રિક્વાયરમેન્ટ છે, જે મારે સામયિક જોઈએ છે, બરોબર, જે નિશ્ચિત છે, બરોબર, એના માટે હું કેટલો સમય આપું. બરોબર, પહેલો તો ચેક પોઈન્ટ એ છે કે આવું છે કે નહીં એ પહેલા જોયું, બરોબર, તો એ પહેલો ચેક પોઈન્ટ છે, બરોબર. બીજો ચેક પોઈન્ટ છે એના માટે હું કેટલો સમય આપું જો પૂરી કરવી. શું લાગે છે અત્યારે કેટલા સમય આપણે દિવસના છે 24 કલાકનો છે એમાંથી સુવાનું ને દૈનિક ક્રિયાઓનું માઇનસ કરીને 15 કલાકનું ચાલુ ગણી નેટ કેટલી કલાક છે એ આપણે બેમાંથી કઈ વસ્તુ માટે કાઢીએ છીએ, કેટલી કલાક છે એ કેટલી જીવન માટે, કેટલી શરીર માટે કાઢીએ છીએ. બીજા લોકોને શું થાય છે? બરોબર, આથી કોઈ કાઢે છે? કોઈ નો નીકળો ટાઈમ મારા માટે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે હું તો આપણે બહુ પાકા છીએ, બહુ પાકી રીતના આપણે પોતાના શરીર માન્યું છે, એના માટે આપણે બધું કરશું. આ તો થોડુંક આમ થોડુંક 2-3 વાર છે એ આપણે કઈ ને ત્યારે થોડુંક કઈ હા આવી શકે જીવન નાની કઈક જરૂરિયાત એટલા માટે એવું નથી થતું. જો શરીરની જરૂરિયાતમાં ક્યારેય ભૂલ નથી પડતી, બરોબર. હું ઘણી વાર છે એક્ઝામ્પલ આપું, ઘરેથી છે જયારે અમે અધ્યયન કરતા અવારનવાર છે દિલ્હી જતા કે બહાર જવું છે, ધારો કે આપણે એક ટ્રીપ પ્લાન કરીએ છીએ, તો એ ટ્રીપ પ્લાન કરીએ એમાં મારા શરીરને કઈ કઈ જરૂર પડશે ને એનું આપણે એટલું માઇક્રો પ્લાનિંગ કરીએ, એકબીજાને યાદ દેવડાવીએ, આ કરીએ તે કરીએ, અને જો ભૂલી જાય તો દાંત ડબકાર આપી દઈએ, ખીજાઈ જાય ગમે કરી લઈએ, ત્યાં આપણે એટલા સિરિયસ. બરોબર, અહીંયા ક્યારેક મિસ થઈ જાય તો હાલે કાંઈ નથી. જ્યારે સામે વાળો છે એ અગનગોળો થઈને ફાટે નહીં ને ભાઈ આ જોને યાર હું ક્યારનો રાહ જોઉં છું, મારી આ સ્વરૂપમાં કઈ રિક્વાયરમેન્ટ છે પૂરી કર, એ ન કરીએ ત્યાં ધ્યાન રૌદ્ર સ્વરૂપ લે ને ત્યારે છે એ આપણે પૂરી ન કરી શકીએ. શું કામ? કારણ કે આનું ખ્યાલ જ નથી, એટલે આપણે આનાથી પૂરી કરવાની ટ્રાય કરીએ. પેચવર્ક. જો આનાથી ક્યાંય એવી સેન્સ ન જાય કે આ જરૂરી નથી, આ જરૂરી જ છે, આના વિના નહીં ચાલે, આને અવગણવાની નથી ક્યાંય. આની જેટલી છે જ નહીં એવું લાગશે, છે જ નહીં એવું લાગશે.
કોઈનું પૂરું નથી. બરોબર, અને કોઈને એક્સપેરિમેન્ટ કરવો હોય તો આ એક આખી લાઈફ છે, કરીએ જ. આખી લાઈફ આપી દીધી એક્સપેરિમેન્ટ કરવા માટે. ઘણા કરીને આવ્યા છે, જેમ ભગતરા સાહેબ કહે છે. એવું તો નથી કે આપણે અત્યારે જ આ પહેલો જ જન્મ થયો, એવું તો આપણે ઇન્ડિયન કલ્ચરમાં હજી માનીએ જ છીએ. તો ઘણા જન્મમાં આપણે આમાં ટ્રાય કરી, અને કદાચ થોડું ઘણું આ બાજુ ધ્યાન ગયું હોય છે, એટલે અત્યારે અહીં બેઠા સાંભળવું. તો બહાર આટા મારતા હોત ને, કે સિનેમામાં હોત, મોલમાં હોત, કે ખારા સાડીના શોરૂમમાં હોત, ઘરેણા ખરીદતા હોત, પાણીપુરી ખાતા હોત, ક્રિકેટ જોતા હોત, પિક્ચર જોતા હોત, વેબ સિરીઝ જોતા હોત, એટલે આપણે છે એ અસ્તિત્વમાં જે છે ને એનો અભ્યાસ અથવા તો એના માટે કઈ પૂછો, કોઈની કલ્પના સિદ્ધાંત છે. ધારો કે સિરિયલ છે તો એ કોઈની કલ્પના સિદ્ધાંત છે. હવે એમાં કામનું કેટલું અથવા તો જે નિશ્ચિતતા અથવા તો નિશ્ચિત આચરણ કેટલું એ આપણે વિચારવું. એક કલાકની સિરિયલ હોય એમાં લર્નિંગ કેટલું મળે, અથવા તો એમાં મોટા ભાગે જે અત્યારે જે પકડી રાખવું કેવી રીતે એના માટેના એક્સાઇટમેન્ટ માટેના જ પેલા મૂકે. એકચ્યુઅલ લાઈફમાં એવું હોતું જ નથી. એકચ્યુઅલ લાઈફમાં જે સિરિયલમાં હોય, પિક્ચરમાં હોય, એકચ્યુઅલ લાઈફમાં હોતું નથી. પણ જે પ્રેક્ષકોને પકડી રાખવા માટે એવા બોલા મૂકે કે પ્રેક્ષકોને શું ગમે, તો કે એને ઘટનાઓ, એવી ઘટનાઓ ગમે કે જે ટૂંકમાં ગમે, એટલે પોતાની યારે થાય તો ન ગમે, પણ ટીવીમાં થાય તો ગમે. જોવું ગમે, મારી સાથે થાય તો એ ન ગમે, પણ એ ટીવીમાં થાય તો પછી એક્સાઇટમેન્ટ આવે. સરસ. ક્વેશ્ચન ફરીથી એકવાર આપું છું, આની ઉપરથી થોડો એક્સરસાઇઝ બધા લોકો એક અઠવાડિયું કરે, જેમ ગયા અઠવાડિયાની આના ઉપર એક્સરસાઇઝ હતી, આમ 8 અઠવાડિયાની. કેટલો સમય આપણે છે, જો આપણને આને સિરિયસલી લેતા હોય, આપણને એવું લાગતું હોય, બરોબર, 50% એ વિશ્વાસ બેસતો હોય કે આ જીવન સાથે જોડાયેલી વસ્તુ છે, બરોબર, અને એ ફૂલફિલ છે, એ મારી અંદર સમજનો કંઈક કાર્યક્રમ કરીશ તો થશે. હું ફરવા જઈશ તો નહીં થઈ જાય, ફરવા જવાની મમનાઈ નથી, પણ એનાથી થઈ નહીં જાય. આ ક્લિયર થઈ જવું. શું ફરવા જવાની મનાઈ નથી, પણ હું ફરવા જઈશ તો મારે જે સંબંધમાં પ્રોબ્લેમ આવી ગયો છે, મારા કોકની હારે પ્રોબ્લેમ થઈ ગયો, મને કોક બોલાવતું નથી, એ પ્રોબ્લેમ સોલ્વ નહીં થઈ જાય. એ લાગણીઓ સાથે રિલેટેડ છે, બરોબર. આપણી કલ્ચરમાં આપેલા છે એવું કીધેલું છે કે માણસના સંબંધ છે ને એ મોહનું કારણ છે, ને મોહ છે એ પ્રોબ્લેમ છે. તો એ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિથી આ વિચારના કારણે દૂર થાય છે, બરોબર. અહીંયા એવું નથી, અહીંયા પરિવારમાં જીવવાની વાત છે, બરોબર, એમાં જીવી શકાય છે. તો એક્સરસાઇઝ એ બધા લોકો નેક્સ્ટ ટાઈમ કરીને આવે અને કહે કે કેટલો સમય છે એ આપણે ફાળવી શકીએ છીએ આના માટે, ને કેટલો સમય છે એ આપણે આના માટે ફાળવીએ, બરોબર. અને ફરીથી એકવાર એ જ રિપીટ કરું છું કે આ વસ્તુ હરવું ફરવું, મોજ મજા કરવી, જે પણ ફિઝિકલ ફેસિલિટીનો કાર્યક્રમ પ્રોગ્રામ છે એ અત્યારે બંધ નથી કરવાનો. જે યોગ્ય લાગે છે કરો છો, બરોબર. એ કરશો તો એના કારણે છે એમને કોઈ પ્રોબ્લેમ નથી, અને કોઈ એના કારણે તમને ઓછા સન્માનથી જોશું એવું નથી, બરોબર. પણ ખાલી એટલું ધ્યાન જાય કે આવી કંઈક વસ્તુ પડેલી છે ને એના માટે મારે સમય કાઢવો છે, એ વિચાર પોતાની અંદર આપણે કરતા થઈએ. બાકી તો વાર લાગશે. એ ટાઈમ ટેબલ 8+8 નું બનશે, 5+10 નું બનશે, ને ક્યારેય ટાઈમ ટેબલ ફોલો થશે, અઠવાડિયું નહીં થાય, થશે, એવું બધું થશે. પણ એ પહેલું સ્ટેપ છે, ટાઈમ ટેબલ બનવું, એ તરફ ધ્યાન જવું, બરોબર, અડધું ફોલો થવું, એ પહેલું સ્ટેપ છે. ધીમે ધીમે ફોલો થશે, બરોબર. એવું હું મારી લાઈફમાં તો જોઈ શકું છું કે જેને હું ઇમ્પોર્ટન્ટ માનું છું એના માટે હું સમય કાઢીશ, અને જેને ઇમ્પોર્ટન્ટ નથી માનતો એના માટે હું સમય એક્સક્યુઝ કાઢી શકું છું એના માટે, બરોબર. એના માટે આપણે એક્સક્યુઝ કાઢીએ છીએ. તો આ રીતના આપણે જોઈએ તો માનવને સમજાય છે. માણસની સામે આપણે જોઈએ તો એની અંદર ચાલતી જે ક્રિયાઓ છે, એક્ટિવિટી, એની જે આવશ્યકતા છે એ આવશ્યકતા પૂર્વક આપણને માણસ સમજે છે, બરોબર. બીજું ઉપયોગિતા કીધું, ઉપયોગિતા પૂર્વક માણસ સમજીએ છીએ,
બરાબર. તો ઉપયોગિતા પૂર્વક સમજવું એટલે શું? ઉપયોગિતા શું છે માણસની? જો તેનો યુઝ શું છે, ક્યારે વિચાર્યું મારો ઉપયોગ શું છે? આપણે એમ વિચાર્યું હોય કે મારા માટે આ વસ્તુનો ઉપયોગ શું છે, પણ ખરેખર મારો ઉપયોગ શું છે? મારી ઉપયોગિતા શું છે? તો કે મારી ઉપયોગિતા છે એ આ સમજપૂર્વક જીવવું ને એ જ ઉપયોગિતા છે. આ સમજ પૂર્વક જીવવું, સમજ સાથે જીવવું, બરોબર. સમજપૂર્વક જીવશું એટલે આપણે સંબંધપૂર્વક જીવી જ શકશું. બરોબર. એ જ મારી ઉપયોગિતા છે. બરોબર. એને લઈને જ આપણે શરીરનો છે એ સાર્થક ઉપયોગ કરી શકશું. બરોબર. શરીર માટે સ્વાસ્થ્યપૂર્વક જીવવું એ ઉપયોગિતા છે. બરોબર. આ સમજ વિના સ્વાસ્થ્યપૂર્વક જીવવું એ આપણી ઉપયોગિતા નથી. બરોબર. આ સમજ વિના, સંબંધની ભાવના વિના, બરોબર, સ્વાસ્થ્ય ગમે એટલું સારું હોય અને એના પૂર્વક જીવવું એ આપણી ઉપયોગિતા નથી. બરોબર. તો આપણી ઉપયોગિતા છે એ સંબંધ અને સમજપૂર્વક જીવવું એ જ. જ્યારે આપણે એ રીતના નથી જીવતા ત્યારે સામેવાળો વ્યક્તિ આપણને માણસ તરીકે ઓળખતો તો નથી. જો જ્યારે આપણે છે આ પોતાની અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય, સમજની, સંબંધની, આ લાગણીઓની, બરોબર, કે હું બીજા સાથે સન્માનપૂર્વક, વિશ્વાસપૂર્વક, પ્રેમપૂર્વક, સુખપૂર્વક જીવું, બરોબર, એ જ્યારે આપણી અંદર ન હોય, એના માટેની સમજ ન હોય, એટલે આપણે કહીએ કે સંબંધ ન હોય, ત્યારે આપણે જે રીતના જીવીએ છીએ એ આચરણને સામેવાળો વ્યક્તિ માનવીય આચરણ તરીકે તો સ્વીકારતો નથી. આપણે સાદા શબ્દોમાં ઘણી વાર સામાજિક લેંગ્વેજમાં કહેતા હોય એ કઈ થોડો માણસ જેવો છે. બરોબર. અને એકદમ આતંકવાદી પ્રવૃત્તિ ન હોય તો આપણે એના માટે આતંકવાદી, શેતાન ગમે એ નામ આપીએ છીએ, પણ એને આપણે માણસ તરીકે નથી. એટલા માટે ઉપયોગિતા. એ પેલા સ્વાસ્થ્યનું કોઈ કામ નથી. કારણ કે એવા સારા સ્વાસ્થ્ય વાળો વ્યક્તિ છે એ લાંબુ જીવીને હેરાન કરશે બધે, એનું કઈ કામ નથી. સ્વાસ્થ્ય જરૂર છે, પણ આની સાથે આપણી ઉપયોગિતા સાથે આપણી ઓળખ છે. તો માણસ એટલે શું? જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. આ રીતે જ્યારે આટલી આપણે વ્યાખ્યા કરીએ છીએ ત્યારે આપણે માણસને સમજીએ છીએ. માણસની ડેફિનેશન આ વ્યાખ્યાને જો આપણે અધૂરી કરીએ તો એના પૂર્વક જીવવામાં તૃપ્તિ નથી. જે પ્રશ્ન પૂછ્યો હતો ને કે સંબંધોમાં જે એક્ઝેક્ટલી રિસ્પેક્ટ હોવી જોઈએ, એક્ઝેક્ટલી જે લાગણીનો ભાવ હોવો જોઈએ, એ એક્ઝેક્ટલી નથી આવતો. બરોબર. એ નથી આવતો કારણ કે આપણે પોતાને જ જીવન અને શરીર તરીકે નથી સ્વીકારતા. જ્યારે આપણે પોતાને જીવન અને શરીર તરીકે નહીં સ્વીકારીએ, સહઅસ્તિત્વ તરીકે, ત્યારે સામેવાળાને આપણે એ જ રીતના સ્વીકારશું. એટલે અધૂરો વ્યક્તિ જોઈ અને આપણે એવું અત્યારે અપેક્ષા રાખીએ છીએ કે મને તો પૂરું દેખાણું છે, પૂરો સમજો છું અને હું પૂરી રીતના જ આચરણ કરું છું કે વ્યવહાર કરું છું. હકીકતમાં છે ને, એટલા માટે જ તો આપણા બાળકો અમુક ઉંમર પછી આપણને રિજેક્ટ કરી નાખે છે આપણા આચરણ, કે આપણે પૂરા નથી હોતા. એની આ તૈયારી છે. બરોબર. અત્યારની પેઢી જે છે એ તો હું ઝડપથી રિજેક્ટ કરી નાખશે જો આ નહીં આપણે હોય. એટલા માટે આ જરૂરી છે. બરોબર. ઘણી વાર છે એ અમે કોઈ પેરેન્ટ્સ સાથે વાત કરતા હોય અથવા પારિવારિક ચર્ચા થતી હોય, એમાં પેરેન્ટ્સ સાથે વાત કરતા હોય તો એમ કહીએ કે સ્કૂલ કોલેજમાં જે મોકલો છો અહીંયા તો મોકલો જ છોકરાઓ, પણ આ જે કાર્યક્રમ છે એમાંય મોકલો અને પહેલા તો તમે જાઓ. કારણ કે આ નહીં કરો, આનો ક્લાસ જો મિસ થઈ જશે ને તો લાંબુ તમને ક્લાસમાં નહીં ટકવા દે, તમને ઘરમાં નહીં ટકવા દે છોકરા. બરોબર. એટલે આનો ક્લાસ છે એ એટલો જરૂરી છે એવું લાગે. એ ધ્યાનમાં રાખી અને કાર્યક્રમ છે એ આપણા રાખી પ્રોગ્રામ કરી, એ ધ્યાનમાં રાખીને અમે પ્રોગ્રામ કર્યો છે. પ્રોગ્રામની સૂચના આપી દઈએ
બરોબર. કઈ પ્રશ્ન છે? તમે પ્રોગ્રામ એવો વિચાર્યો છે કે આવતા 3 દિવસ રજા છે તો શનિવાર બહાર જવાનો પ્રોગ્રામ કર્યો, બરોબર, આખો દિવસ સાથે રહેવાનું, જમવાનું, ખાવા પીવાનું, શરીરની જીવનની બે જરૂરિયાત. બરોબર. તો તમને બધાને પૂછવાનું હતું કારણ કે ડિસિઝન તમે બધા લ્યો છો એવું ખબર પડી. શનિવારે જવાનું વિચારીએ છીએ અને કનેરિયા સાહેબ પાછળ બેઠા છે એની વાડીએ આપણે પ્રોગ્રામ કરવાનું નક્કી કરીએ. સવારે 9-10 વાગે છે એ નીકળીએ, બપોરે છે એ ત્યાં જમીએ અને સાંજે જો અનુકૂળ હોય તો સાંજે જમીએ, સાંજે છે એ પાછા આવતા રહીએ વહેલા 9 વાગ્યા પહેલા અહીંયા. એ રીતના આખો પ્રોગ્રામ છે. એમાં કોઈ કયો બીજો વ્યવસ્થિત સમજાવો છો. કઈ જગ્યાએ છે? કયું ગામ ક્યાં આવ્યું? પાટીદળ ગામ છે, અહીંયાથી લગભગ 45 કિલોમીટર જેવું થશે. ત્યાં એમનું ફાર્મ છે, ફાર્મ હાઉસ છે, ત્યાં પ્રોગ્રામ વિચારીએ છીએ. ના, રાત ને શનિવારે સવારે જવાનું સાંજે અને સાંજે આવતું રહેવાનું. બપોરે અહીંયા જમવાનો કરવાનો છે. જમવાનું છે જે રીતના કરવું હોય એ રીતના, અહીંયાથી બનાવીને લઈ જવું હોય તો બનાવી, ત્યાં બનાવવું હોય તો ત્યાં અમે લોકો બધા બેઠા હતા આજે તો એવું ચર્ચા કરી હતી કે રીંગણાનો ઓળો ને શાક રોટલા કરવા હોય તો એ